પીએમ મોદી આજથી 2 દિવસીય રશિયાના પ્રવાસે છે અને 22મી વાર્ષિક સમિટ માટે રશિયન ફેડરેશનના પ્રમુખને આમંત્રણ આપવામાં આવશે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદી સાથે રાત્રિ ભોજન પણ કરશે। તો પીએમ મોદી આજથી 10 જુલાઈ સુધી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે। આ દરમિયાન તેઓ રશિયા પણ જશે અને રશિયાએ પીએમ મોદીની મુલાકાતને લઈને એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ તેમની મુલાકાતને ઈર્ષ્યાથી જોઈ રહ્યા છે। તો રશિયાએ પીએમની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ અને પરિપૂર્ણ મુલાકાત ગણાવી છે। રશિયા બાદ પીએમ મોદી 10 જુલાઈએ ઓસ્ટ્રિયા પણ જશે। મહત્વનું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર કરતા પીએમ મોદી 8 અને 9 જુલાઈ સુધી મોસ્કોમાં રહેશે। તો ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે। તેમની ઉચ્ચ સ્તરીય મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બેઠકમાં બંને નેતાઓ બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરશે। તો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સેક્રેટરીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પીએમ મોદીની મુલાકાતનો કાર્યક્રમ મોટો છે। જો ખૂબ વ્યસ્ત ન હોય તો એક વ્યાપક એજન્ડા હશે। તે એક સત્તાવાર મુલાકાત હશે અને અમને આશા છે કે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વાતચીત કરી શકશે।